પાલનપુર શહેરના પ્રવેશદ્વાર સમાન એરોમા સર્કલનો નકશો હવે બદલાવા જઈ રહ્યો છે, જ્યાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે વહીવટી તંત્ર દ્વારા અત્યાધુનિક 8 લેન આઇકોનિક રોડ બનાવવાની કવાયત તેજ કરવામાં આવી છે। પાલનપુરના એરોમા સર્કલથી રેલવે ઓવરબ્રિજ સુધીનો માર્ગ હવે ટૂંક સમયમાં જ ભવ્ય અને સુવિધાજનક બનવા જઈ રહ્યો છે, પરંતુ આ પ્રોજેક્ટના નિર્માણ પૂર્વે માર્ગ અને મકાન વિભાગ દ્વારા દબાણો દૂર કરવાની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। શુક્રવારે પીડબ્લ્યુડીની ટીમોએ એરોમા સર્કલ વિસ્તારમાં ધામા નાખ્યા હતા અને બંને બાજુના સર્વિસ રોડ પર વર્ષોથી જમાવાયેલા હંગામી દબાણોને જેસીબી ફેરવીને દૂર કરી દીધા હતા। તંત્રની આ આક્રમક ઝુંબેશ જોઈને કેટલાક કેબિન ધારકો તો ફફડાટમાં પોતે જ પોતાના કેબિનો હટાવતા જોવા મળ્યા હતા। અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે હવે 1 મહિના સુધી આ ડ્રાઇવ સમયાંતરે ચાલુ રહેશે, જેથી રસ્તો એકદમ ખુલ્લો કરી શકાય। આ ડ્રાઇવનો મુખ્ય ઉદ્દેશ્ય હાઇવે પરથી શહેરમાં પ્રવેશતા વાહનોને ટ્રાફિકના જાળમાંથી મુક્તિ અપાવવાનો છે। મહિના પછી જ્યારે 8 લેન રોડનું કામ શરૂ થશે, ત્યારે રસ્તાની બંને બાજુ રાહદારીઓ માટે સુવ્યવસ્થિત ફૂટપાથ બનાવવામાં આવશે। એટલું જ નહીં, રાત્રિના સમયે શહેર ઝગમગી ઉઠે તે માટે આકર્ષક એલઈડી લાઇટ્સ અને આધુનિક પોલ્સ પણ લગાવવામાં આવશે। ખાસ કરીને ચોમાસામાં એરોમા સર્કલ પાસે પાણી ભરાવાની જે કાયમી સમસ્યા છે, તેને દૂર કરવા માટે આ પ્રોજેક્ટમાં સ્પેશિયલ ડ્રેનેજ સિસ્ટમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। અત્યારે તો ફૂટપાથો ખુલ્લી કરીને રસ્તાને મોકળો બનાવવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે અને તંત્રના આ કડક વલણથી દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। પાલનપુરના પ્રવેશદ્વારને હાઈટેક બનાવવાની દિશામાં તંત્રએ પ્રથમ કદમ ઉઠાવ્યું છે, જેના કારણે આગામી સમયમાં શહેરની સિક્કલ બદલાઈ જશે।